મિત્રો, પતંગ તો ઉડાડો છો, પણ શું તમે ઉત્તરાયણનું મહત્વ જાણો છો? 2024નું આગમન થઈ ગયું છે અને વર્ષનો પહેલો વહેલો તહેવાર ઉત્તરાયણ બસ 2 દિવસની દૂર છે. દર વર્ષે આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ, પરંતુ તેની પાછળનું ધાર્મિક મહત્વ ઓછા લોકો જાણે છે. હા, લોકો એટલું જાણે છે કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, પણ તેથી વિશેષ શું? બસ આટલું જ છે આ તહેવારનું ધાર્મિક મહત્વ. શું છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ? જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ઘટનાને સૂર્યની મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર રાશિમાં સૂર્ય ભગવાનના આગમન સાથે માંગલિક કાર્ય, લગ્ન, માંડન અને સગાઈ જેવા કાર્યક્રમો થવા માંડે છે. ભગવાન સૂર્યનારાયણ મકર સંક્રાંતિ પર દક્ષિણાયનથી ઉત્તરાયણ છે. મકર સંક્રાંતિના આગમનની સાથે જ એક મહિનાનું ખર્મનો અંત આવે છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ બને છે. આ તહેવાર વિશે ઘણી જુદી જુદી માન્યતાઓ છે. એવું કહેવામાં આવે છે કે ભીષ્મ પિતામહને મૃત્યુનું વરદાન હતું. આવી સ્થિતિમાં તેઓ પુનઃજન્મ લેતા નથી, તેથી જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે જ તેઓએ ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત કરી. ઉત્તરાયણના દિવસે સ્નાન, દાન અને સૂર્ય ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લાલ કપડાં, ઘઉં, ગોળ, મસૂરની દાળ, તાંબુ, સોનું, સોપારી, લાલ ફૂલો, નાળિયેર, દક્ષિણા વગેરે સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મકર સંક્રાંતિના શુભ સમયમાં દાન આપવું તમને શુભ ફળ અને શુભ ફળ આપે છે. શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ સૂર્ય ભગવાનનો રથ ઉત્તર તરફથી વળ્યો છે. જ્યારે આવું થાય છે ત્યારે સૂર્યદેવ પૃથ્વી તરફ આવે છે અને તે પૃથ્વીની નજીક જવા માંડે છે. જેમ જેમ તે પૃથ્વી તરફ આગળ વધે છે, શિયાળો ઓછો થવા લાગે છે અને ગરમી વધવા લાગે છે. જોકે આ સિવાય તમામ પ્રકારની વાર્તાઓ લોકપ્રિય છે. આમાંથી બીજી એક વાર્તા પણ છે. માતા યશોદાએ આ દિવસે સંતાન રાખવા ઉપવાસ કર્યા હતા. આ દિવસોમાં ઘણી મહિલાઓ અન્ય મહિલાઓને તલ, ગોળ વગેરે વહેંચે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુથી તલની ઉત્પત્તિ થઈ છે. તેનો ઉપયોગ પાપોથી છુટકારો મેળવવા માટે થાય છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કયા નામે ઉજવાય છે ઉત્તરાયણ? પંજાબ. પંજાબમાં મકર સંક્રાંતિને માગી તરીકે ઉજવવામાં આવે છે. માગી પર વહેલી સવારે નદીમાં સ્નાન કરવું મહત્વપૂર્ણ છે. હિન્દુઓ તલના તેલથી દીવો પ્રગટાવે છે અને બધા પાપો દૂર કરે છે. માગી પર શ્રી મુક્તસર સાહેબ ખાતે એક મોટો મેળો યોજાય છે, જે શીખ ઇતિહાસમાં ઐતિહાસિક ઘટનાને યાદ કરાવે છે. તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. રાજસ્થાન. રાજસ્થાન ભાષામાં મકર સંક્રાંતિ અથવા સંક્રાંત એ રાજસ્થાન રાજ્યનો એક મુખ્ય તહેવાર છે. દિવસની ઉજવણી વિશેષ રાજસ્થાનની સ્વાદિષ્ટ અને મીઠાઈઓ જેવી કે ફેની, તિલપાટી, ગજક, ખીર, ઘેવર, પકોડી, પુઆ અને તિલ લાડુથી કરવામાં આવે છે. વિશેષ રૂપે આ પ્રદેશની મહિલાઓ એક ધાર્મિક વિધિનું પાલન કરે છે, જેમાં તેઓ 13 વિવાહિત મહિલાઓને કોઈ પણ પ્રકારની વસ્તુઓ, ઘરગથ્થુ, મેકઅપ અથવા ખોરાકથી સંબંધિત આપે છે. લગ્ન પછીની સ્ત્રીની પહેલી સંક્રાંતનું વિશેષ મહત્વ છે, કારણ કે તેને તેના માતા પિતા અને ભાઈઓ દ્વારા
તેમના પતિ સાથે મોટા તહેવાર માટે તેમના ઘરે બોલાવવામાં આવે છે. લોકો મિત્રો અને સંબંધીઓને, ખાસ કરીને તેમની બહેનો અને પુત્રીઓ, તેમના ઘરે ખાસ તહેવારના ભોજન માટે આમંત્રિત કરે છે, જેને સંક્રાંત ભોજન તરીકે ઓળખવામાં આવે છે. લોકો બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને ઘણી પ્રકારની નાની ભેટો જેવી કે તિલગુળ, ફળો, સૂકા ખીચડી વગેરે આપે છે. દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તામિલનાડુમાં આ દિવસે થાઈ પોંગલ ઉજવવામાં આવે છે, જે 4 દિવસીય ઉત્સવ છે. દિવસ 1 નિમિત્તે હોંગી પંડિતાઈ, દ્વિતીય દિવસ થાઈ પોંગલ છે. દિવસ 3 મટ્ટુ પોંગલ અને કાનમ પોંગલ ચોથા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર તામિલ મહિનાના માર્ગશીરના અંતિમ દિવસથી તામિલ મહિનાના થાઈના ત્રીજા દિવસે 4 દિવસ ઉજવવામાં આવે છે. આસામ. મૃગ બિહુને ભોગાલી બિહુ પણ કહેવામાં આવે છે. તે ભારતના આસામમાં ઉજવવામાં આવતા પાકનો ઉત્સવ છે, જે માઘ, જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં લણણીની સિઝનના અંતને ચિહ્નિત કરે છે. સંક્રાંતિનો આ આસામ ઉજવણી કરે છે, જેમાં 1 અઠવાડિયા ચાલે છે. તહેવારને ફીટ્સ અને બોનફાયર્સ દ્વારા ઉજવવામાં આવે છે. જુવાન લોકો વાંસ, પાંદડા અને ખંજવાળમાંથી મેજી તરીકે ઓળખાતી અસ્થાયી ઝૂંપડીઓ ઊભા કરે છે, જેમાં તેઓ તહેવાર માટે તૈયાર કરેલો ખોરાક ખાય છે અને પછીની સવારે ઝૂંપડીઓ બાળી નાખે છે. ઉજવણીમાં ટેકેલી ભોંગા યાની કે પોટ જેવી પરંપરાગત આસામી રમતો પણ રજૂ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લામાં મકર સંક્રાંતિને માઘા સાજી તરીકે ઓળખવામાં આવે છે. નવા મહિનાની શરૂઆતમાં સાજી સંક્રાંતિનો પહેલો શબ્દ છે. આથી આ દિવસ માળા મહિનાની શરૂઆતનો દિવસ છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ઉત્તરાયણના દિવસે સૂર્ય મકરના રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે આ જ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે અથવા તે તરફ જવાનું શરૂ કરે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસથી જે મોસમના પરિવર્તનનો સંકેત આપે છે. સ્થળાંતર કરનાર પક્ષીઓ પહાડો પર પાછા ફરવાનું શરૂ કરે છે. માથે સાજા પર લોકો વહેલી સવારે ઉઠે છે અને ઝરણા અથવા બાવલીઓમાં ડૂબકી લગાવે અને સ્નાન કરે છે. દિવસના સમયે લોકો તેમના પડોશીઓની મુલાકાત લે છે અને સાથે ઘી અને ચા સાથે ખીચડીનો આનંદ માણે છે અને મંદિરોમાં દાન આપે છે. મહોત્સવની સમાપ્તિ ગાયન અને નાટ્ય યાની લોકનૃત્ય સાથે થાય છે. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગો છો. અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.